સીતારામ બધાને જો અત્યારે હું ભીંજાઈ ગઈ, નળી નીકળી ગઈ હતી, ફિટિંગ કરી માં બરાબર ગાયને નવરાવે 3 જણા ને છોકરાઓ જો રમે થપોડા. હા અત્યારે તો એમાં જ સન્ડેનું રૂટિન છે. આ છોકરાઓને તો રજા હોય ને ગાયને નવરાવાનું કેદુનું હતું તે આજે જો નવરાવે નળી નાખીને. રામ રામ અને સીતારામ. 11 અને 26 થઈ, 11:30 થયા અને રુદ્ર ખાય છે વઘારેલી રોટલી. અત્યારે ખાઈને જાહે સ્કૂલે, તૈયાર થઈ ગયો. હમણાં જેકેટ ટાઈટ લાગે તે પહેરી જાય નહીં લાગે ટાઈટ. એને વઘારેલી રોટલી ખાવી હતી એટલે મેં કરી દીધી અને નાસ્તો પણ એનો થઈ ગયો. 11:30 આવશે એની બેન અને હું સુધારું છું ભીંડા જે મારે શાક કરવું. આજે રુદ્રનો નાસ્તો કર્યો અને આ ખાવાનું કર્યું ને આજ શાક નથી વહેલું બન્યું તો એ પણ 12:30 એટલે રેડી થઈ જાય. આટા મારે હા વગાહી ઉપર એટલે માંડવી મેં ફોલી લીધી. આ માંડવી પાક કરવો એટલે અહીં સુધી ભરવી. આખી તપેલી હે કડાઈ એટલે માંડવી પાક સારો એવો થોડાક દી હાલે એવો થઈ જાય એમ થાય એમ. એટલે થોડી કઈ એમ કાલે તો ભરાઈ જાય ને શેકાય અને રેડી થઈ ગયા. પછી થોડાક થરે ને એટલે ફોતરા આખા કાઢી અને પછી આને ભૂકો કરી નાખવાનો. પછી આજ તો હું નહીં કરું અત્યારે માંડવી પાક, કાલે કરશું. આનો આજે ભૂકો અને આ ફોતરા કાઢી નાખી પછી કાલે ખાલી ગરની પાઈ મૂકી અને માંડવી પાક રેડી. માંડવી ફોઈલી ત્યારે જો માંડવી પાક થાહે આજે ને 2 દીથી એની હું ફોલતી હતી એટલે વિડીયો પણ એકઈ ઉતાર્યો નહોતો. ને આજે બસ જો એટલી ફોલાણી 2 દીમાં અને આ ઝેકી લીધી. પાછો શિયાળો છે એટલે ભૂખ બહુ લાગે અને એવા માટે થઈ અને પછી માંડવી પાક બનાવવું એમ એવા હાટું જ બનાવવું અને ભૂખ લાગે. અને આવા શિયાળામાં જે છે એ મીઠું ભાવે, મીઠું અને ઘીવાળું એ બહુ ભાવે. એટલે તો આવી રીતના એમ કે માંડવી પાક કે કંઈ પણ નાસ્તો એવો બનાવીને રાખ્યો હોય તો ભૂખ લાગે ત્યારે પણ ખાવા થાય અને ભાવે પણ. અને ન કરે પણ શિયાળોમાં લગભગ બધું ભાવે જ. એવું નહીં કે કંઈ આમ ઉનાળામાં જ લાગે, શિયાળામાં એવું ન લાગે કે આ ખાવું નથી ખાવું છે. એ થાય કે જે મળે એ ખાઈ લઈએ એવું લાગે. એટલે શિયાળા બેસ્ટ. થઈ ગયા અને હવે એટલે હવે સવારના ઘરની પાછળ ખાલી મૂકવાની રહીએ છે. 11:30 અને બીનો ભૂકો થઈ અને રેડી થઈ ગયો અને હું જો બેઠી એ વિડીયો અપલોડ માટે. નોન સબસ્ક્રાઈબર મારા બહુ વિડીયો જોવે અને સબસ્ક્રાઈબરથી નહીં વધારે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને અને પછી જુઓ તો નોટિફિકેશન આવી જાય. અને 2 દીથી એની તો હું બિઝી હતી એટલે વિડીયો જ નથી શૂટ કરતી. અને કાલે તો મારે અહીંયા હાંજી હે ત્યાં જવાનું હોય અને 2 દીથી એના ગીતોય ગાવા જાય. અમે બધાય જઈએ. આજ હું નથી ગઈ, આજ મારે માંડવીનું હતું ને એટલે મીન્સ કે બીનું આ કાલે માંડવી પાક કરવો ને એટલે એ માટે હું ન ગઈ. અને
પાછું સવારના મારે ટાઈમ ન રહીએ, સવારના રુદ્રનું કરી લઉં અને જમવાનું બનાવી લઉં તો 12 વાગી જાય. હવે તો દી ટકતો ન, એટલે સવારના ન પૂગાય. એટલે કાલે સવારના તો ખાલી ઘરની પાયે જ મૂકી અને ફેરવી નાખવાનો ભૂકો, એ જ રીતના હે. એટલે કાલે માંડવી પગ બની અને તૈયાર થઈ જાય. હવે તો જો કે લગ્ન પ્રસંગમાં અત્યારે તો બહુ આવશે હમણાં, પણ લગ્ન પ્રસંગમાં અમુક રિવાજો નહોતા આવી ગયા અને ઘણા બધા નીકળી પણ ગયા. કારણ કે ગીતુને હવે કોઈ ગૌરાવતા નથી, પણ અમારે અહીંયા જે સામે લગ્ન છે ને ત્યાં 2 દીથી એને ગીતું ચાલુ થયા અને કાલે એની હાંજી છે ને. નકર ગીતુનું તો હાવ વયું ગયું ને હલ્દીની રસમ આવી ગઈ. નકર હલ્દીને એવું તો અમે લોકોમાં તો મેરમાં તો એટલું હતું નહીં એમ. અને હવે એ રસમ આવી ગઈ એટલે એ કાલે કરશે સવારના, પછી રાતે સાંજી ને પછી માંડવો અને જાન, એવી રીતના હે. એટલે 2 હે લગ્ન આમાં જે ઘર હે ને એના 2ના હે. અમારે તો પડોશી જ થાય, પણ અટાણે તો કે પેલો સગો પડોશી, તો અમે લોકો જઈએ છીએ ને એમ કે જઈએ ને. ગીતુનું એ લોકોએ રાખ્યું તો સ્પેશિયલ કાલે બોલાવા આવ્યા હતા, તો આજે હતું. અને કાલે તો હવે રાસ ને એવું રમશે એમ. એ વંડીએ હે, એ અહીંયા નથી ને. તો એ રિવાજો અત્યારે નથી ગીતુના, અને બહુ ઓછા જોવા મળે. કદાચ ગામડામાં હશે, પણ અહીંયા તો એવું કંઈ નહીં, ડાયરેક્ટ સાંજી હોય. અને હવે તો ઘણું એવું થઈ ગયું કે ઘણું બધું જે 3-4 દીના ફંક્શન રાખતા એ બધા 1-1 દીના થઈ ગયા. એટલે અત્યારે માણસને એટલો શોખ નથી. જે અત્યારની જે જનરેશન છે એને કંઈ એવો શોખ જ નથી કે રમવાનું રાખીએ, સાંજી રાખીએ, ગીતું રાખીએ. એટલે 1 દીમાં જ બધું ફંક્શન આખું પતાવી દઈએ, રિસેપ્શન રાખી દઈએ અને પછી પૂરું કરી દઈએ. એટલે ઘણા બધા હે અને ઘણા બધા રિવાજો નીકળી પણ ગયા. અને ઘણા બધા જે પણ પહેલાંના જે રીતના હાલતું એ રીતના અમુક લગ્નમાં એ રીતના જ એમ કે કરે કે આ બધું કરવું લગ્નનો એક હરખ હોય એમ. તો 3-4 દી અગાઉ બધું આવું ચાલુ થઈ જાય. પહેલાં અમારા લગ્નમાં તો અમારા 8 દી પહેલાં અમે હાંજી રમતા, ગીતું ગાતા અમારા બધા. તો એ રીતના હતું મારા લગ્નમાં. તો એ તો હવે તો હાવ નીકળી ગયું, પણ આ લોકોએ રાખ્યું કે 2 દીથી એને જો ગીતું ગાવે બધાય, અહીંયા પાડોશીની બધાય ભેગા થઈ એને ગાવે. અને કાલે હવે હાંજી. તો આ રીતનું હતું પહેલાં, પણ અટાણે નથી એમ એટલું. હા, ટ્રેનિંગ આપતા હોય ને જો આ લોકો એને જેની પ્લેનમાંથી જો આ બધા ઉડે ને એ પ્લેનમાંથી જો આને ટ્રેનિંગ કરે, પ્લેનમાંથી ઉડવાની. પછી એરપોર્ટ અમારા અહીં પાસે જ છે, ત્યાં ઉડશે, અહીંયા ઉતરશે. અત્યારે જો ઘણા બધા 1 2 3 4 5 ને 6 7 છે. એટલો ઊંચું હે, આપણે જોઈને બીક લાગે પણ એ લોકોને ઉડતા નહીં લાગતી. એને થોડું જે પ્લેન લઈને નીકળ્યું આવી રીતના પ્લેનમાંથી એ લોકો ઠેકરો મારી અને પેરાશૂટથી જો ઉપર ઉડે, બધાને ટ્રેન કરે આવી રીતના. ધીમે ધીમે ઉતરે. ઓલો તો જો કેટલો ઊંચો હે, બીક નહીં લાગતી. ઉપર વાળો